યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે મારો વિશ્વાસ દેશની નવી પેઢીમાં છે અને તેમાંથી જ મારા સાથીદારો આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ જ વિચારમાં દ્રઢતાપૂર્વક માને છે અને તેમણે નવયુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે રાજનીતિમાં જોડાવા માય યુવા ભારત પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે. રાજ્યની યુવા શક્તિને રાષ્ટ્રપ્રેમની પ્રેરણા મળે તો જ રાષ્ટ્રહિત પ્રથમની ભાવનાવાળી એક નવી યુવા પેઢી તૈયાર થાય અને તેમાં વિદ્યાર્થી પરિષદનો રોલ ખૂબ મહત્વનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે. વિદ્યાર્થી પરિષદ પણ ગયા વર્ષે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. વડાપ્રધાન શ્રી અમૃતકાળને દેશનો કર્તવ્ય કાળ કહ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ ના મંત્ર સાથે દેશની છાત્ર શક્તિને વિકસિત ભારતના નિર્માણની ખૂબ મોટી તાકાત બનાવવા સતત પ્રયાસરત છે તે આનંદદાયક છે. વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સાથે સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણનું પણ આહ્વાન કર્યું છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે આત્મનિર્ભરના મૂળમાં સ્વદેશી વસ્તુઓનો વધુ ઉપયોગ, વધુ ખરીદ વેચાણ છે તે રહેલો છે. યુવાનોમાં પણ સ્વદેશી માટેનો આવો જ ભાવ જાગે તો આવનારી પેઢીઓ સુધી સ્વદેશીની જ્યોત પ્રજ્વલિત રહેશે તેવો મને વિશ્વાસ છે. આઝાદી સંગ્રામમાં સ્વતંત્રતા માટે સ્વદેશી અભિયાન ઉઠ્યું હતું. આપણે શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આત્મનિર્ભર સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સ્વદેશી અભિયાનને વેગ આપીએ, સ્વદેશી અપનાવીએ.